विद्यार्थीओ माटे अगत्यना समाचार आव्या है। 30% कोर्स क्यों क्यों बात थाई है ये आज आवी गयो है परिपत्र। अहींया दरेक आखा चेप्टर बाद नथी थता, बीजा बधा सब्जेक्ट ની અંદર થાય છે, ગણિત વિજ્ઞાન ની અંદર આખા ચેપ્ટર કોઈ બાદ નથી થતા। તમારે અમુક કોઈ ટોપિક બાદ કરવાના है। परिपत्र आवेलो તમે જોવા જાવ તો સ્વાધ્યાય બધા ચેપ્ટરમાંથી અમુક बात करेलू है। 30% कोर्स बात करेलो है। एम जोवा जाओ तो चैप्टर 5 આપણે ચાલે 5 ની અંદર સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 16 થી 20 बात करेला है। आ पूछाશે नहीं भाई 5.3 ની અંદર 13 થી 20 दाखला 13 नंबर થી 20 नंबर ના दाखला જે અગત્યના दाखला है ये બધા बात कर नाखेला। जे अघरा दाखला है ये બધા बात કરી નાખેલા है। उदाहरण 9 10 12 15 16 એટલામાંથી કોઈ તમારી એક્ઝામમાં પૂછાશે નહીં। આપણે ચાલુ કરીએ। આપણે આવીએ દાખલા બાકી હતા 5.2 ના 16 17 18 19 20 કંઈક 3-4 દાખલા બાકી હતા જે કરવાના હતા, પરંતુ એ નીકળી ગયા છે। કદાચ તમને કોઈ શીખવા હોય તો કોન્ટેક્ટ અથવા તમે WhatsApp કરજો, હું તમને શીખવાડીશ। ચલો આપણે 5.3 શરૂઆત કરીએ આજે। જેમ 5.2 માં એક સૂત્ર હતું એવી જ રીતે 5.3 ની અંદર પણ એક સૂત્ર છે। एक ज सूत्र बन्ने सूत्र यूज થશે 5.2 નું અને 5.3 નું। चलो અહીંયા જોઈએ આપણું એક સૂત્ર છે। જો અત્યાર સુધી કેવું હતું કે આવી કોઈ સિરીઝ આપી હતી 2 5 7 9 આનું કોઈ દાખલા કે આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, આપણે કોઈ આનું 10મું પદ કે કોઈ પણ પદ શોધતા કે ભાઈ આનું કેટલું 10મું પદ કેટલામું હશે। હવે શું કરવાનું છે, આ 10 પદનો સરવાળો કરવાનો છે। તમને એમ પૂછે કદાચ कि 1 થી 10 નો સરવાળો કરો તો તમે તરત ગણીને આપી દેશો કે ભાઈ 1 થી 10 નો સરવાળો 55 થાય यार, બધાને ખબર હોય। ચલો એમ કીધું કે તમે 1 થી 100 નો સરવાળો કરો તો આપણે સરવાળો કરવા બેસવાના નથી। આપણે શું કરશું, સૂત્રનો ઉપયોગ કરશું અને તરત જ 1 જ મિનિટની અંદર 1 થી 100 વચ્ચેનો સરવાળો આપણે ગોતી કાઢશું। ચલો આપણે જોઈએ 5.3 ની અંદર સૂત્ર બધા લખી નાખજો ખાસ। જો સરવાળો કરવો હોય 5 पद છે, 10 पद છે, 15 पद છે, કોઈ પણ પદોનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે s। s એટલે સમ n બરાબર a પ્લસ સોરી n/2 2a। અહીંથી આપણું જે સૂત્ર જૂનું સૂત્ર હતું એ પ્લસ n-1 d આવું સૂત્ર છે। અહીંયા n પદોની સંખ્યા છે, એ પ્રથમ પદ છે અને d सामान्य तफावत है। चलो આપણે જોઈએ પહેલો દાખલો। પહેલા દાખલાની અંદર એવું છે કે નીચેના આપેલી સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો। પહેલો આપેલું છે આપણને 2 7 12 કેટલા 10 પદ સુધી 10 પદ સુધી આવું કીધું છે। હવે તો તમે બધા હોશિયાર છો। ચલો આપણે અહીંયા a બરાબર કેટલા થશે 2 d बराबर કેટલા થશે 7 માંથી 2 બાદ થશે તો d બરાબર કેટલા થશે 5। d બરાબર કેટલા થશે 7 માંથી 2 બાદ તો કેટલા થશે 5। અહીંયા n બરાબર 10 આપેલા છે, આપણે 10 પદોનો સરવાળો શોધવાનો છે। શું કરશું આપણે, સૂત્ર આ સૂત્ર છે s, n ની જગ્યાએ કેટલા આવશે 10 बराबर અહીંયા n છે 10/2 કૌંસની અંદર 2a 2 અને n વચ્ચે ગુણાકારનો સંબંધ છે। અહીંયા a કેટલા છે 2 પ્લસ n કેટલા છે આપણી પાસે 10 માઈનસ 1 d કેટલા છે 5। ચલો 10 ભાગ્યા 2 10 ડિવાઇડ 2 કેટલા થશે 5 થશે 5 2 into 2 4 plus 10 minus 1 9 થશે into 5 4 plus 9 into 5 45 થશે 5 4 plus 45 49 49 into 5 49 અને 5 નો ગુણાકાર કરવાનો છે
અહીંયા s 10 બરાબર આનો ગુણાકાર કરો 9 5 45 નો પાંચડો વધી 4 5 ચોક 20 20 ને 5 25 20 ને 4 24 કેટલા થશે 245 છે ને ઈઝી કે અઘરું છે શું કીધું છે આપણને કોઈ 10 પદોનો સરવાળો શોધવાનું કીધું છે આપણે ગણવા નહીં બેસીએ કારણ કે અહીંયા 10 પદ આપેલા છે કદાચ અહીંયા 100 પદ આપ્યા હોય તો બધા 100 પદોનું તો આપણે ગણવા તો નથી બેસવાના શું કરશું આપણે સૂત્ર યાદ રાખશું જો આ સૂત્ર આ ચેપ્ટર તમારું 10મામાં તો અગત્યનું છે 11 સાયન્સમાં આવશે 11 કોમર્સની અંદર પણ આ ચેપ્ટર ઉપયોગી છે તથા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય ગવર્નમેન્ટની એક્ઝામ દેતા હશે એમાં પણ આ ચેપ્ટર બહુ અગત્યનું છે બહુ જ અગત્યનું આ ચેપ્ટરનો એક દાખલો હોય ને હોય તમે 12માં જોશો તો આવશે 11માં જશો તો આવશે અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આવશે ગવર્નમેન્ટની એમાં પણ આ દાખલો અથવા આ રીતનો કોઈ પણ દાખલો હશે એના પછી આપણે બીજો દાખલો ગણીએ જો હું ટેક્સ્ટ બુકમાં જે દાખલા છે એ ગણાવું છું પ્લસ આપણે જે એક્ઝામમાં પૂછવાના છે એ જ કરાવીએ છીએ આપણે આ વર્ષના સિલેબસ પ્રમાણે જ કરાવીએ વધારાના કરાવશું નહીં આપણે 30% કોર્સ બાદ કરીને કોઈ 30% કરાવશું નહીં ચલો એના પછી જો સૂત્ર બધા લખી નાખજો વ્યવસ્થિત ચલો આ સૂત્ર હું ભૂસી નાખું અહીંયા સાઈડમાં લખી નાખું સૂત્ર છે ને સાઈડમાં લખીએ Sn બરાબર n/2 2a પ્લસ n-1 d ચલો બીજો દાખલો છે સ્વાધ્યાય 5.3 પેલાનો બીજો કંઈક આવું છે -37 -33 -29 કેટલા પદ સુધી કરવાનું છે 12 પદ સુધી કરવાનું છે કેટલા 12 પદ સુધી આપણે આખું બધા ચેપ્ટર છે પણ બધા ચેપ્ટરમાંથી અમુક ભાગ બાદ કરેલો છે આપણે પરીક્ષાની અંદર 30% અમુક દાખલાઓ બાદ કરેલા છે બાકી બધા વિષયમાં કેવું છે કે આખા ચેપ્ટર બાદ કરેલા છે પણ અહીંયા ગણિત અને વિજ્ઞાનની અંદર અમુક ટોપિક બાદ કરેલા છે જે અગત્યનું છે કારણ કે બધું તમારે 12માં આવશે આ બધું એ જ રાખ્યું છે ચલો અહીંયા a બરાબર કેટલા થશે -37 d બરાબર કેટલા થશે બીજા પદમાંથી પહેલું પદ બાદ જો અહીંયા ખાસ ધ્યાન રાખજો માઈનસમાં કેવું થાય કે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થાય છે અમે અહીંયા ટેસ્ટ લેતા હોય તો ટેસ્ટની અંદર આ ગણતરીમાં બહુ બધા ભૂલ થાય છે માઈનસમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ -33 માઈનસ આ માઈનસ સૂત્રના છે અને -37 તો અહીંયા -33 આ માઈનસ પ્લસ થશે 37 માંથી 33 બાદ થાય કેટલા આવશે 4 d બરાબર કેટલા આવશે 4 આપણને d મળી ગયો અહીંયા n બરાબર કેટલા છે 12 આપણે 12 પદોનો સરવાળો શોધવાનો છે આપણી પાસે સૂત્ર છે આપણું મેઇન સૂત્ર એક જ સૂત્ર છે આખા સમીકરણની અંદર આખા સ્વાધ્યાયની અંદર એક જ સૂત્ર છે આપણે ચલો અહીંયા આપણે Sn બરાબર S a ની જગ્યાએ કેટલા છે આપણે 12 જો સૂત્ર નથી લખવો તમારે સૂત્ર લખવાનું છે મારી પાસે એક જ સૂત્ર અહીંયા લખેલું છે તમારે દરેક દાખલા પછી પહેલા એલા સૂત્ર લખવાનું પછી દાખલાની શરૂઆત કરવાની S 12 a ની જગ્યાએ 12 આવશે અહીંયા n બરાબર 12 છેદમાં 2 આવશે આ મોટો કૌંસ આવશે જો એની અંદર એક કૌંસ છે એટલા માટે એક મોટો કૌંસ રાખેલો છે ચલો મોટા કૌંસની અંદર 2 ગુણ્યા 1 2 1 કેટલા છે -37 પ્લસ a કેટલા છે 12 -1 d કેટલા છે આપણી પાસે 4 12 / 2 12 ભાગ્યા 2 કેટલા થશે 6 37 ગુણ્યા 2 અહીંયા -37 છે કેટલા થશે 74 -74 પ્લસ 12 - 1
અહીંયા થશે જો અહીંયા બધા સ્ટેપ કરું છું આપણે બધા નાના નાના સ્ટેપ પણ કરીએ છીએ શું કામ આપણને ખબર પડે -74 વત્તા 11 ચોક 44 6 74 -74 પ્લસ 44 તો ઓછે વત્તે ઓછા થાય ઓછે માઈનસ પ્લસ માઈનસ થાય તો 74 માંથી 44 જાય તો 30 વધે પણ કેવા માઈનસ તો S12 કેટલા થશે 6 તેરી 18 -180 આ આપણો જવાબ કેટલા થશે S12 -180 લખી લો બધા વિદ્યાર્થીઓ તો એના પછી એક IMP દાખલો એ પોઈન્ટ વાળો અવારનવાર એક્ઝામ માં પૂછાતો હોય છે દાખલા નંબર 3 પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 3 તમને રકમ આપેલી છે 0.6 1.7 2.8 IMP દાખલો છે 0.6 1.7 2.8 100 પદો સુધી જો અહીંયા લખ્યું 100 પદ સુધી જો અહીંયા અમુક જણા શું કરે SN બરાબર 100 લઈ લે દાખલો થઈ જાય ઊંધો શોધવાનું કંઈક બીજું કીધું હોય ને શોધી કંઈક બીજું નાખે પણ તમે લોકો હોશિયાર છે એ આપણા ગુજરાત વાળા નહીં ચલો અહીંયા A બરાબર કેટલા પોઈન્ટ વાળો દાખલો એ ઇમ્પોર્ટન્ટ છે 0.6 D બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ 1.7 માઈનસ 0.6 તો D બરાબર આવશે 1.1 અહીંયા n બરાબર કેટલા આપેલા 100 ચલો હવે આપણે સૂત્ર 100 પદો સુધીનો સરવાળો કરવાનો છે અહીંયા આપણી પાસે સૂત્ર છે આ જો અહીંયા પાછું ફરીથી એક સૂત્ર લખું તમારે પણ સૂત્ર લખવાનું Sn બરાબર n/2 2a પ્લસ n-1 d અહીંયા n/2 આપણી પાસે n કેટલા છે 100 છેદમાં 2 2 a કેટલા છે 0.6 વત્તા n કેટલા છે આપણે 100 માઈનસ 1 d કેટલા છે આપણી પાસે 1.1 હવે સાદુરૂપ જ આપવાનું છે ફક્ત 100 ભાગ્યા 2 કેટલા થશે 50 2 ગુણ્યા 0.6 જો ના આવડે તો 0.6 ગુણ્યા 2 કેટલા થશે 12 થશે કેટલા આંકડા પછી પોઈન્ટ છે એક આંકડા પછી તો એક આંકડા પછી પોઈન્ટ કેટલા થશે 1.2 જો તમે અહીંયા 100 માંથી એક બાદ કરશો 99 આવશે 99 ગુણ્યા 1.1 કરશો તો અઘરું લાગશે આપણે શું કરશું આને આ કાઉન્સની અંદર ગુણી નાખશું 100 ગુણ્યા 1.1 કેટલા થશે 110 માઈનસ 1.1 સમજાઈએ ચલો હવે શું કરશું અહીંયા 1.2 માઈનસ 1.1 તો કેટલા થશે 50 0.1 વત્તા 110 હવે શું થશે 50 આ બંનેનો સરવાળો કેટલો થશે 110.1 હવે આનો ગુણાકાર કરશો તો s 100 જો તમે આ ગુણાકાર કરવાનો ટ્રાય કરજો કેટલા આવશે 5505 આંકડો પણ બહુ સરસ આવે 5505 આપણો જવાબ લખી નાખો બધા વિદ્યાર્થીઓ चलो चौथो दाखलो लखाई गया जो बता कमेंट करता जो लाइव चैट चालू है लाइव चैट पर करता है जो
भाई चौथो दाखलो 1/15 1/12 1/10 આપણે કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે 11 પદ સુધી 11 પદ સુધી સરવાળો કરો ચલો આપણે જોઈએ અહીંયા a બરાબર કેટલા છે 1/15 જો રકમ ગમે તેવી આપે ગભરાવાનું નથી રકમ ગમે તેવી આપે આપણને રીત આવડે છે બસ ગણિત વસ્તુ એવું છે કે તમને મોટી મોટી રકમ દેખાશે પણ દાખલો હશે ઈઝી તમને રકમ મોટી મોટી દેખાશે પણ દાખલો કેવો હશે ઈઝી દાખલો હશે અહીંયા d બરાબર કેટલા થશે બીજા પદમાંથી પહેલું પદ બાદ 1/12 માઈનસ 1/15 જો અહીંયા બંનેના છેદ असमान जुदा जुदा है શું કરવાનું આનો આપણે લસ્સા લેવો પડે તમને લસ્સા લેતા શીખવાડું કદાચ 8મા ધોરણ 9મા ધોરણમાં ના કર્યું હોય અમુક વિદ્યાર્થીઓ ના કરે 12 આ 15 જે છેદમાં આપેલું હોય એ આપણે અહીંયા બે જગ્યાએ મૂકવાનો સૌપ્રથમ બે વડે ભાગ ચલાવવાનો આપણે 12 ને બે વડે ભાગી શકીએ હા 6 દુ 12 તો અહીંયા 2 15 ને બે વડે ભાગી શકે ના તો 15 પાછા હતા એમ ને એમ ચલો પાછા બે વડે ટ્રાય કરવાની આ 6 ને બે વડે ભાગો કેટલા થશે 3 15 ને ભાગી શકાશે નહીં ચલો હવે બે વડે ભાગી શકાશે નહીં અહીંયા જો ભાગ ચાલતો રહે 3 ભાગ્યા 2 ના થાય 15 ભાગ્યા 2 ના થાય શું કરશું 3 વડે ભાગ ચલાવશું 3 1 3 5 તેરી 15 હવે 3 વડે ભાગ ચાલે એમ નથી જો એક આવી ગયો આનું કાર્ય પૂરું અહીંયા આપણે લાસ્ટમાં છેલ્લે સુધી એક લાવવાનો છે હવે કોનો ભાગ ચાલશે 5 નો 5 1 5 અહીંયા 1 હવે જે આ બાજુની જે સંખ્યા આવી છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ આપણો લસા થયો અને કઈ રીતે ગણવું 5 તેરી 15 15 દુ 30 30 દુ 60 આપણો લસા કેટલો થયો 60 તો એનો મતલબ એવો થયો કે મારે આ બંનેના છેદમાં ગમે તેમ કરીને 60 લાવે તો 12 ને હું કેટલા વડે ગણું તો 60 આવે 12 5 60 તો ઉપર 5 વડે ગુણીશ નીચે 12 ને 5 વડે ગુણીશ તો નીચે 60 થશે અહીંયા 15 ને કેટલા વડે ગણું કે 60 આવે મારા છેદ બંનેના સમાન થાય તો જ સરવાળો બાદબાકી થાય એક ખાસ ધ્યાન રાખજો જો બંને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે બંનેના છેદ ડાયરેક્ટ 12 - 15 કરી નાખે એવું નથી હોતું બંનેના છેદ સમાન કરવાના હોય પછી જ સરવાળો બાદબાકી થાય અહીંયા સરવાળો હોય તો સરવાળો બાદબાકી તો બાદબાકી અહીંયા મારે 60 લાવાય છે આપણો જે એલસીએમ કેટલો આવ્યો 60 તો મારે અહીંયા પણ 60 લાવાય હું કેટલા વડે ગુણું 15 ચોક 60 ઉપર પણ 4 વડે ગુણીશ નીચે પણ 60 4 વડે ગુણીશ તો 60 થઈ જશે કેટલું આવ્યું હવે તમે ડાયરેક્ટ કરી શકો 60 એમને રાખો 5 - 4 તો d બરાબર કેટલા આવ્યા 1/60 આપણી પાસે a મળી ગયું d મળી ગયું આપણને a ના આપેલા છે 11 હવે હું સૂત્રનો ઉપયોગ કરીશ જો અહીંયા એલસીએમ ઘૂસી નાખું છું કોઈ લખવું ના હોય તો લખી નાખજો એ વાત કમ્પ્લીટ ચલો આપણું સૂત્ર ફોર્મ્યુલા Sn બરાબર n/2 2a plus n - 1 d આપણે s n ની જગ્યાએ કેટલા છે 11 બરાબર અહીંયા n બરાબર કેટલા છે 11/2 2 એ આપણને કેટલા મળે 1/15 1/15 વત્તા 11 - 1 d કેટલા મળે 1/60 ચલો જોઈએ અહીંયા ચલો અહીંયા 11/2 અહીંયા 2/15 પ્લસ 10 11 માંથી 1 જાય તો 10 10/60 આ 0 0 કેન્સલ થશે 11/2 2/15 વત્તા 1/60
6 જો તમે આનો લસા લેશો ટ્રાય કરજો લસા લેવાનો 30 આવશે કેટલો આવશે 30 તો હું શું કરીશ 11/2 2 ના છેદમાં મારે 30 કરવું છે તો અહીંયા 2 વડે ગુણીશ ઉપર ને 2 વડે નીચે ગુણીશ 4 ના છેદમાં કેટલા થશે 30 વત્તા 6 પંચા 30 5 ના છેદમાં 30 11 ના છેદમાં 2 4 ને 5 9 9 ના છેદમાં 30 અહીંયા ઉડો 3 તરી 9 10 તરી 30 કેટલા છે 10 તરી 33 11 તરી 33 છેદમાં 20 S11 બરાબર 33 ના છેદમાં 20 આ આપણો જવાબ વ્યવસ્થિત બોક્સ કરજો દાખલો બધા લખી નાખો એકવાર ચલો એના પછી આપણે જોઈએ દાખલા નંબર બીજો લેવા દઈએ ત્રીજો કરીએ ડાયરેક્ટ આપણે બીજો કરશું પણ બીજો ત્રીજા થયા પછી કરશું બધા કન્સેપ્ટ એક જ છે બંનેમાં ચલો દાખલો નંબર ત્રીજો 5.3 દાખલા નંબર ત્રીજાનો પહેલો ચલો એમાં કઈ તમને કિંમત આપેલી હશે આવું આપેલું a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50 તો આપણને શું શોધવાનું કીધું an અને sn શોધવાનું કીધું n શોધવાનું છે sn શોધવાનું છે જો આપણે આ ચેપ્ટર ની અંદર ફક્ત બે સૂત્ર એવા છે આપણે n શોધવાનું છે અને sn શોધવાનું છે આપણે બંને ફોર્મ્યુલા લગાડશું એક બાજુ આ ફોર્મ્યુલા લગાડશું 5.2 અને એક બાજુ 5.3 નો ફોર્મ્યુલા લગાડશું આપણે અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા હતું an બરાબર a વત્તા n - 1 d આપણી પાસે an છે a છે d છે આપણે a મળી જશે જો આમાં ચાર રાશિ 1 2 3 4 ચાર માંથી આપણને 3 આપેલા છે તો આપણને n મળી જશે અહીંયા n કેટલા આપેલા છે 50 બરાબર a કેટલા છે 5 વત્તા n કેટલા છે n આપણે શોધવાના છે અહીંયા d આપેલા છે 3 ખાલી સાદરૂપ જ આપવાનું છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે આનું સાદરૂપ કેમ આપવું સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે પણ તમે ભૂલ કરવાની નથી તમારે અહીંયા પહેલા શું કરશું આ 5 છે આ બાજુ આવશે ડાબી બાજુ આવશે 50 - 5 અહીંયા પ્લસ છે હવે ડાબી બાજુ આવશે તો માઈનસ n - 1 3 આપણે ગુણાકારમાં અમુક -3 કરી નાખે આપણે કરવાનું નથી 50 - 5 કેટલા થશે 45 n - 1 3 આ 3 છેદમાં આવશે 45 ના છેદમાં 3 બરાબર n - 1 તો કેટલા થશે 45 ભાગ્યા 3 15 n - 1 આ -1 ડાબી બાજુ આવશે તો શું થશે n બરાબર 15 વત્તા 1 અથવા 15 પ્લસ 1 તો n બરાબર કેટલા થશે 16 આપણને શું શોધવાનું કીધું n શોધવાનું કીધું આપણને કેટલા મળ્યા n બરાબર 16 અહીંયા લખી નાખવાનું n બરાબર 16 હવે આપણે sn શોધવાના છે sn અહીંયા n આપણને મળી ગયા છે જો અહીંયા તમારું n ખોટું હશે તો તમારું sn પણ ખોટું આવશે દાખલો ધ્યાન રાખીને ગણવાનો છે આપણે sn નું સૂત્ર લગાડીએ sn બરાબર n/2 2a પ્લસ n - 1 d અહીંયા s n કેટલા છે 16 n ની જગ્યાએ 16 ના છેદમાં 2 આપણી પાસે 2 a કેટલા છે આપણી પાસે 5 જો તમારે પેલા જેટલા ડેટા આપણને આપેલા છે એ બધા લખી નાખવા એટલે આપણને જોવામાં સરળતા મળે તરત આપણને મળી જાય તમારે પેપરમાં ના જોવું પડે બુકમાં ના જોવું પડે એકવાર ડેટા તમારે ઉપર લખી નાખવાના પ્લસ n બરાબર 16 - 1 d કેટલા આપણને આપેલા છે 3 16 ના છેદમાં 2 8 5 દુ 10
વત્તા 15 માંથી 1 જાય તો સોરી 16 માંથી 1 જાય તો 15 15 તેરી 45 8 45 ને 10 55 આ બંનેનો ગુણાકાર 8 × 40 ની 0 વધી 4 8 × 40 ને 4 44 આપણી પાસે S16 કેટલા આવ્યા 440 આપણને શું શું શોધવાનું કીધું હતું n શોધવાનું કીધું હતું અને Sn મળી ગયા ચલો એના પછી લખી નાખો બધા વિદ્યાર્થીઓ चलो આપણે જોઈએ બીજો દાખલો જો બધા ઈઝી દાખલા છે સરળ દાખલા છે ફક્ત તમારે ઘરે જાય અથવા ઘરે તમે ઘરે બેઠા બેઠા જોતા હશો તમે ઘરે એક વખત દાખલો તમે જોઈને લખો બે વખત તમે પોતાની જાતે ટ્રાય કરો ટેક્સ્ટ બુક સાથે રાખો સવારે ઉઠીને એક વખત દાખલો કરો ક્યારેય જિંદગીમાં નહીં ભૂલાય તમારે કાયમી માટે યાદ રાખવું હોય તો તમારે એક દિવસ દરમિયાન એક વખત કરવાનો સાંજના સમયે તમારે બે વખત મોઢે કરવાનો અને સવારે ઉઠીને એક વખત દાખલો તમે કરી નાખો એટલે જિંદગીમાં તમારે ક્યારેય રિવિઝન કરવાની જરૂર પડશે નહીં આ યાદ રાખવાની સ્ટ્રીક છે જો કોઈ પણ વસ્તુ એક વખત વાંચવાથી યાદ નથી રહેતી કોઈને પણ તમે નાના છોકરાઓ છો 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો તમે પણ એક વખત વાંચશો અઠવાડિયા પછી ભૂલાઈ જશે જો તમે એને એકને એક વસ્તુ 2 થી 3 વખત વાંચી નાખો તો ક્યારે ભૂલાતી નથી ચલો આપણે બીજો દાખલો જોઈએ a બરાબર 7 જો a 30 આપ્યા એક a 13 આપ્યા કેટલા આપ્યા a 13 35 જો અહીંયા 13 આપ્યા એનો મતલબ એમ કે n બરાબર કેટલા થશે 13 પછી આપણને ગોતવા બેસીએ સાહેબ n તો આમાં ક્યાંય પણ અહીંયા a ના નીચે 13 લખેલા એનો મતલબ એમ છે કે n બરાબર 13 થશે આપણને શું શોધવાનું કીધું d અને s30 આપણને સામાન્ય તફાવત d શોધવાનું કીધું છે ને s30 શોધવાનું કીધું છે ચલો આપણે જોઈએ આપણે સૂત્ર લગાડશું an બરાબર a પ્લસ n માઈનસ 1 d જો આપણે 5.2 નું સૂત્ર અહીંયા યુઝ થાય છે 5.3 નું સૂત્ર યુઝ થાય છે બંને સૂત્ર આપણે એક સાથે યુઝ થાય છે બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ દાખલામાંથી દર વર્ષે આજે 10 દાખલા બીજો પ્રશ્ન એમાંથી દર વર્ષે એક દાખલો હોય જ છે અહીંયા n આપણે કેટલા આપેલા છે 35 35 અહીંયા a કેટલા આપેલા છે 7 આ પ્લસ a આપણે કેટલા આપેલા છે 13 માઈનસ 1 આપણે d શોધવાનું છે હવે ફક્ત આપણને સાદુરૂપ આવડવું જોઈએ સાદુરૂપ આપવા માટે જો તમને સાદુરૂપમાં ભૂલ પડતી હોય તો તમે વારંવાર પ્રેક્ટિસ કરો પ્રયત્ન કરો એક વાર ના થાય તો બીજી વાર ત્રીજી વાર કરો સાદુરૂપ સારું આવડશે તો મેથ્સ બહુ ઈઝી છે જો સાદુરૂપ તમને નહીં આવડે તો મેથ્સ આવડશે નહીં ચલો અહીંયા 7 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ થશે 35 માઈનસ 7 બરાબર 13 માંથી 1 જાય તો 12 d આ 35 માંથી 7 જાય તો કેટલા આવશે 5 28 બરાબર કેટલા થશે 12 d બરાબર કેટલા થશે 28 ના છેદમાં 12 અને છેદ ઉલટા નાખવાનો 7 ચોક 28 4 તેરી 12 4 4 ઉડે તો d બરાબર કેટલા આવ્યા 7 ના છેદમાં 3 d બરાબર કેટલા આવ્યા 7 ના છેદમાં 3 હવે આપણે Sn શોધવાનું છે S13 શોધવાનું છે S13 બરાબર n/2 2a plus n minus 1 d આપણે n કેટલા છે 13 છેદમાં 2 2 a કેટલા આપણી પાસે 7 વત્તા n કેટલા છે 13 માઈનસ 1 d કેટલા છે આપણી પાસે 7 ના છેદમાં 3 13 ના છેદમાં 2
7 દુ 14 વત્તા 12 આ જો ગુણ્યા છે આ ગુણાકારનો સંબંધ દર્શાવે 7/3 જો કૌંસ બે કૌંસ હોય તો કૌંસ પૂરો કરવાનો અમુક અહીંયા સુધી કરે આ કૌંસ ભૂલાઈ ગયો સાહેબ 13/2 14 વત્તા 7 ચોક 28 13 8 ને 4 12 નો બગડો વધી 1 2 3 ને 4 છેદમાં 2 21 દુ 42 આપણી પાસે શું આવ્યો 21 ગુણ્યા 13 જો ના આવડે તો કરવાનું બિંદાસ સરવાળો નહીં 21 ગુણ્યા 13 ગુણાકાર તો આવડતો જ હશે તમને સાહેબ ગુણાકાર પણ નથી આવડતો ચલો 3 6 ને 1 7 273 એ 13 કેટલા આવશે 273 જો આપણે અહીંયા 8મા ધોરણથી લેતા જઈએ આપણે બેઝિક 8મા ધોરણથી લેતા જઈએ છીએ કારણ કે કેવું કે આપણે 8મા ધોરણમાં એવી તો ખબર ના હોય કે સાહેબ 10માં આવશે 8મા ધોરણમાં તો એ ખબર ના હોય કે આવા સાદુરૂપ 10માં આવશે એટલે આપણે 8મા ધોરણથી બેઝિકથી લેતા જઈએ તમને એક એક વસ્તુ કહીએ છે બાકી અમુક સ્ટેપ કરવાના હોતા નથી છતાં આપણે બધા સ્ટેપ કરીએ શું કામ આપણી ભૂલ ના પડે જો અત્યારે થોડી ભૂલ પડશે તો એક્ઝામમાં વધારે ભૂલ પડશે પણ આપણે ભૂલ જ નથી પડવા દેવાની ચલો લખી નાખો બધા चलो त्रीजा दाखलो त्रीजा दाखलो શું है 8 12 बराबर 37 तो ये a बराबर કેટલા n बराबर કેટલા થશે જો અહીંયા આપ્યા હોય 12 અથવા 12 d બરાબર કેટલા આપેલે 3 આપણે શું શોધવાનું છે a અને s12 શોધવાનું છે a શોધવાનું છે પ્રથમ પદ અને s12 શોધવાનું છે ચલો આપણે ગણીએ જો સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેજો આપણે સમીકરણ આપણે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 d બંને સૂત્રનો ઉપયોગ થાય છે આપણે s a12 કેટલા આપેલા 37 તો અહીંયા હું ડાયરેક્ટ 37 લખી આપણે a શોધવાનું છે આપણે n કેટલા આપેલા 12 માઈનસ 1 d આપણે કેટલા આપે 3 જો બહુ ઈઝી દાખલો છે 37 બરાબર a પ્લસ 12 માંથી 1 જાય તો 11 3 11 33 37 બરાબર a પ્લસ 33 આ બાજુ આવશે ડાબી બાજુ આવશે 37 અહીંયા પ્લસ છે ડાબી બાજુ આવશે તો માઈનસ a તો a બરાબર કેટલા આવ્યા 37 માંથી 33 જાય સાહેબ બાદબાકી નથી આવડતું શું કરવું 5 આવે કેટલા આવે 5 સોરી 4 આવે કેટલા આવે જો મને પણ ભૂલાવી દેશો તમે 4 ચલો હવે આપણે SN શોધીએ S13 કેસ 12 બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઈનસ 1 d ચલો અહીંયા n બરાબર કેટલા છે 12 છેદમાં 2 2 a કેટલા આપણને a કેટલા મળ્યા 4 પ્લસ n કેટલા છે 12 માઈનસ 1 d કેટલા મળ્યા છે આપણને 3 જો રકમમાં જ આપેલા છે આ મોટો કૌંસ પૂરો 12 ભાગ્યા 2 કેટલા થશે 6 4 2 8 વત્તા 12 માઈનસ 1 એટલે 11 11 ગુણ્યા 3 ડાયરેક્ટ 33 કરું 6 33 ને 8 41
6 × 6 6 ચોક 24 તો આપણને S12 કેટલા મળ્યા ટૂંકમાં કોઈ પણ શ્રેણીના 12 પદોનો સરવાળો આ શ્રેણી જે હશે એના 12 પદોનો સરવાળો કેટલો હશે 246 છે ને ઈજી ચલો ચોથો દાખલો લખાઈ ગયો બધાને જો બુક સાથે લઈને બેસજો બધું નોટ કરતા જજો એક જ વખત વિડિયો જો પણ એવો વિડિયો જો કે દિલથી તમારે એક એક શબ્દ સમજીને જો ના સમજાય તો થોડીક સેકન્ડ પાછળ કરો થોડીક સેકન્ડ પાછળ ફરીથી જો વારંવાર જો જો તમે 1 થી 2 વાર જોશો વિડિયો તો ડેફિનેટલી તમને મગજમાં બેસી જશે चलो चौथा दाखलो चौथा में आओ આપણે a3 બરાબર 15 જો અહીંયા n બરાબર 3 થશે અહીંયા આપ્યું છે s10 125 અહીંયા n બરાબર કેટલા થશે 10 થશે આપણે શું શોધવાનું છે d શોધવાનું છે ને a10 શોધવાનું છે આવું કંઈક શોધવાનું છે આપણે બીવાનું નથી આપણે સૂત્ર આગળ છે ડાયરેક્ટ અહીંયા n બરાબર 3 છે આપણે સૂત્ર a3 બરાબર a પ્લસ જો આનું શોર્ટકટ સૂત્ર લઉં 2d અહીંયા a3 આપણે કેટલા પાઈએ 15 બરાબર a પ્લસ 2d આ આપણું સમીકરણ 1 હવે આપણી પાસે બીજી કન્ડિશન શું આવી s10 બરાબર 125 તો આપણે sn વાળું સૂત્ર મળે sn બરાબર n/2 2a plus n minus 1 d એ sn એટલે s10 કેટલા પેલા 125 n બરાબર કેટલા છે અહીંયા 10 છેદમાં 2 2 a આપણી પાસે નથી 2a plus n કેટલા છે આપણી પાસે 10 minus 1 d આપણે શોધવાનું છે ચલો 125 આ હું સામે ગુણીશ તો કેટલા થશે 250 બરાબર છેદમાં અહીંયા 10 કરી નાખું આ છેદમાં એ ડાબી બાજુ જશે તો ગુણાકારમાં થશે આ ગુણાકારમાં એ ડાબી બાજુ જશે તો છેદમાં જશે આ 2a પ્લસ 9d 0 0 કેન્સલ 25 બરાબર 2a પ્લસ 9d આ સમીકરણ થી 2 મારી પાસે બે સમીકરણ મળ્યા છે અને બે ચલ છે a અને d ચલ કહેવાય આ એક અને આ બે સમીકરણ જો મારે સમીકરણ બંને સમીકરણનો ઉકેલ લાવવો હોય તો એને ચાર રીતે તમે ઉકેલ લાવી શકો ત્રીજા ચેપ્ટરને આવશે ત્રીજા ચેપ્ટરની અંદર આવશે આપણે શું કરશું અહીંયા હું લોપની રીતે ઉકેલ લાવીશ સમીકરણ 1 ને 2 વડે ગુણીશ 2 વડે ગુણીશ એટલે 15 × 30 થશે અહીંયા 2a થશે પ્લસ 4d થશે તો અહીંયા પણ 2a છે અહીંયા 2a છે સમીકરણ 1 ને 2 વડે ગુણતા શું થશે 2 વડે ગુણો 30 બરાબર 2a વત્તા જો 15 × 30 બરાબર 2a વત્તા 4d આ સમીકરણ થયું 3 શું કરીશ સમીકરણ 3 માઈનસ સમીકરણ 2 કરીશ સમીકરણ 3 માઈનસ 2 કરતા અથવા સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા ચલો આપણે સમીકરણ 3 છે 30 બરાબર 2a 4d આગળ સમીકરણ છે 2 25 બરાબર 2a 9d હું અહીં લખું છું પહેલી વખત છે એટલે લખું છું 2a 4d અહીંયા છે 25 બરાબર 2a 9d જો અહીંયા માઈનસ બાદ કરવા છે આ માઈનસ નીચેનું પદ માઈનસ થશે
આ માઈનસ થશે ને આ પણ માઈનસ થશે 30 માંથી 25 જશે તો 5 2a માંથી 2a જાય તો 2a કેન્સલ 4 માંથી 9 જાય તો -5d તો d બરાબર 5 ના છેદમાં -5 તો d બરાબર કેટલા આવશે -1 જો d ની કિંમત આપણે d ની કિંમત ફાઇન્ડ કરવાની છે d ની કિંમત મળી ગઈ -1 જો d ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો આપણને એ મળી જશે d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જ્યાં પણ આપણે d દેખાય ત્યાં -1 મૂકવાનું અહીંયા 15 બરાબર એ -2 થશે અહીંયા +2d છે તો d બરાબર -1 મૂકીએ અહીંયા તો 2 ગુણ્યા -1 તો કેટલા થશે -2 -2 આ બાજુ આવશે ડાબી બાજુ આવશે 15 ને 2 17 એ બરાબર કેટલા મળ્યા આપણને 17 હવે આપણે શું શોધવાનું છે a tan શોધવાનું છે તમને ખબર છે a tan નું શોર્ટકટ ફોર્મ્યુલા a tan બરાબર a + 9d આપણી પાસે a કેટલા મળ્યા છે 17 પ્લસ 9 d કેટલા -1 17 - 9 કેટલા વધશે 8 દસમું પદ કેટલું હશે 8 લખી નાખજો બધા ચલો એના પછી પાંચમો દાખલો જો બહુ ઈઝી દાખલા છે સરસ દાખલા છે આ રવિવાર સુધીમાં આ ચેપ્ટર આપણું પતી જશે રવિવારે આપણે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે દરેક વિદ્યાર્થીને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આની આપણી ગૂગલ ફોર્મની લિંક હશે લિંકમાં દરેક વિદ્યાર્થીએ ટેસ્ટ ભરવાની છે અથવા મારા WhatsApp નંબર પર તમારે ટેસ્ટ ભરી WhatsApp કરવાનું રહેશે હું ઓનલાઈન બધાને માર્ક મૂકીશ કોણ કેટલી મહેનત કરે છે તમે એક્ઝામ ભરો તમને ખબર પડે કે અમે મહેનત કરેલી છે કે નથી કરેલી દરેક વાલીઓ માથે બેસીને છોકરા પાસે વાલીઓને વિનંતી કે બધા વાલીઓ પાસે બેસીને ટેસ્ટ ભરાવે પ્રામાણિકતાથી ટેસ્ટ ભરે ચલો એના પછી चलो पांचमो दाखलो पांचमो दाखलो શું આપ્યું છે d બરાબર 5 આપેલા છે sn બરાબર s9 બરાબર 75 આપેલા છે આપણે a અને a9 શોધવા અહીંયા n બરાબર 9 છે a અને a9 શોધવાના જો અહીંયા આપણે ડાયરેક્ટ આપણે પેલા શરૂઆતમાં જ sn નું સૂત્રનો યુઝ કરવો પડશે કારણ કે આપણી પાસે a પણ નથી કે n પણ નથી તો sn બરાબર n/2 2a plus n minus 1 d આપણે sn n ની જગ્યાએ 9 કેટલા આપ્યા છે 75 આપ્યા છે છેદમાં 2 બરાબર n બરાબર કેટલા થશે આપણે 9 થશે 9 ના છેદમાં 2 બરાબર સોરી અહીંયા 75 આપેલા 75 આપેલા છે છેદમાં 2 નથી અહીં 9 ના છેદમાં 2 છે 2 a કેટલા છે આપણી પાસે a નથી a ગોતવાને પ્લસ n બરાબર કેટલા 9 - 1 d કેટલા છે 5 આ બે સામે ગુણ્યા છે 75 ગુણ્યા 2 આ છેદમાં 9 આવશે 9 બરાબર 2a વત્તા 9 માંથી 1 તો 8 8 પંચા 40 150 75 દુ 150 છેદમાં 9 માઈનસ 40 બરાબર 2a અહીંયા જો આ છેદમાં આપણે કદાચ ઉડાડીએ ચલો 50 તેરી 150 કેટલા થશે અહીંયા 50 આવશે અહીંયા 3 આવશે 50 ના છેદમાં 3
માઈનસ અહીંયા મારા છેદમાં કઈ નથી તો કેટલા લાવવા પડશે 3 તો 120 ના છેદમાં 3 બરાબર 2a ચલો અહીંયા 3 છે આપણી પાસે છેદ એમને મેળવવા દઈશ 3 50 માઈનસ 120 બરાબર 2a તો એ બરાબર કેટલા મળશે 50 માંથી 120 બાદ 70 ના છેદમાં 3 2a તો એ બરાબર માઈનસ 70 ના છેદમાં 6 તો એ બરાબર કેટલા આવશે માઈનસ 35 ના છેદમાં 2 35 ના છેદમાં 3 આવશે માઈનસ 35 ના છેદમાં 3 એ આપણને મળી ગયા કેટલા મળ્યા 35 ના છેદમાં 3 પણ માઈનસ હવે આપણે શું શોધવાનું છે a9 શોધવાનું છે a9 બરાબર a પ્લસ 8d થશે કેટલા 8d આપણે a કેટલા મળ્યા છે માઈનસ 35 ના છેદમાં 3 વત્તા 8 d કેટલા છે 5 માઈનસ 35 ના છેદમાં 3 વત્તા 40 માઈનસ 35 વત્તા 4 તેરી 120 છેદમાં 3 120 માંથી 35 જાય 5 12 માંથી 11 માંથી 8 9 10 11 85 કેટલા આવશે 85 ના છેદમાં 3 85 ભાગ્યા 3 થાય 85 ભાગ્યા 3 ના થાય તો શું આવશે 85 ના છેદમાં 3 a9 કેટલા આવશે 85 ના છેદમાં 3 બધા લખી નાખો વ્યવસ્થિત ચલો અહીંયા સુધી આજે રાખીશું બેટા બધા ઘરે મહેનત કરજો 10મા ની પરીક્ષા 2 મહિના લેટ ગઈ છે આપણે એપ્રિલ મહિનો આવે એ પહેલા માર્ચ નું એન્ડિંગ અને એપ્રિલ ની શરૂઆતમાં આખો સિલેબસ આપણે પૂરો કરાવી લઈશું ઓનલાઈન આ ચેનલ ઉપર તમારા દર રવિવારે ટેસ્ટ આવશે અને ડેઈલી સાંજે 9 વાગે ઓનલાઈન લાઈવ થશે તમે દિવસ દરમિયાન ક્યારેય પણ વિડિયો તમે જોઈ શકશો વધુને વધુ શેર કરો બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય એ રીતે કરો